બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં ચોમાસું અને ઉનાળોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે। અત્યારે ખેડૂતોએ ઉનાળુ મગફળીનું ઉત્પાદન લેવાની શરૂઆત કરી દીધી છે અને ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને વેચવા માટે આવી રહ્યા છે। ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની 40,000 કરતાં વધુ બોરીની આવક નોંધાઈ રહી છે। તેમજ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને ડીસાની મગફળીની વિશ્વના 13 દેશોમાં માંગ ઉઠવા પામી છે। જાણીએ। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે। વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 28,974 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 12,739 હેક્ટરમાં વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષે મગફળીના ભાવ 1,200 રૂપિયાથી 1,411 રૂપિયા સુધીના નોંધાયેલ છે। લગભગ 10 દિવસથી મગફળીની આવક માર્કેટયાર્ડમાં શરૂ થઈ ગયેલ છે અને અત્યાર સુધીમાં લગભગ 1,30,000 બોરીની આવક થઈ ગયેલ છે। અત્યારે માર્કેટયાર્ડની અંદર રોહિણી અને 37 નંબર બે જાત મગફળીની આવક ચાલુ છે અને બજાર સમિતિએ એની હરાજી માટેની તમામ વ્યવસ્થા કરેલ છે। ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે માર્કેટયાર્ડની અંદર 6,14,608 બોરી મગફળીની આવક ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં બે સિઝનમાં મગફળીનું વાવેતર થયેલ છે, ઉનાળુ મગફળી અને ચોમાસું મગફળી। એમાં ચોમાસું મગફળીનું વાવેતર સૌથી વધુ હોય છે, જ્યારે ઉનાળુ મગફળીનું વાવેતર પ્રમાણમાં માપનું હોય છે, જેથી ચાલુ વર્ષે ઉનાળુ મગફળીની આવક બજાર સમિતિની અંદર શરૂ થઈ ગયેલ છે। મગફળીની વાત કરવામાં આવે તો મગફળીનો નિકાસ લગભગ વિશ્વના 13 દેશોની અંદર અહીંથી એક્સપોર્ટ થતું હોય છે, નિકાસ થતી હોય છે, જેવા કે ચીન છે, બ્રાઝિલ છે, આર્જેન્ટિના છે, વિયેતનામ છે, મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે, ફિલિપાઇન્સ છે, થાઈલેન્ડ છે અને ગલ્ફ કન્ટ્રીની અંદર થાય છે। મગફળીના જે ભાવ છે એ સિંગતેલ અને દાણાની આવક અને માંગ અને પુરવઠા આધારિત હોય છે। જ્યારે સિંગતેલની આવક માંગ અને પુરવઠો વધુ હોય તો ભાવ થોડા ડાઉન હોય છે। ચાલુ વર્ષે ભાવ જે 1,250 રૂપિયા છે એ ગત વર્ષની સરખામણી મુજબ સરખા છે। ગત વર્ષ કરતાં લગભગ 50 રૂપિયા ચાલુ વર્ષે ભાવની અંદર વધારો થયેલ છે। ગત વર્ષે સરકારશ્રીએ ટેકાના ભાવ પણ જાહેર કરેલા હતા 1,273 રૂપિયા અને તેનાથી પણ વધુ ભાવ ખુલ્લી બજારની અંદર બજાર સમિતિની અંદર થયેલા જોવા મળી રહ્યા છે, જેથી બજાર સમિતિની અંદર માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી લઈને આવતા ખેડૂતો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરેલ છે। અહીંયા આગળ વેપારીઓનો પણ વર્ગ બહુ છે અને અહીંની મગફળી એ વિશ્વના ઘણા દેશોની અંદર નિકાસ થાય છે। એનું તેલનું પણ સારા પ્રમાણ થાય છે અને બિયારણનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેથી ડીસાની મગફળી લગભગ ગુજરાત રાજ્યના તમામ સેન્ટરોમાં અને દેશ અને વિદેશની અંદર એનો નિકાસ થાય છે। અત્યારે ભાવ શું છે ખેડૂતોના? અત્યારે 1,200 રૂપિયાથી માંડીને 1,411 રૂપિયા સુધીના ભાવ છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 101 રૂપિયાનો ડિફરન્ટ છે। 100 રૂપિયા જેવો ભાવ વધારો છે। ચાલુ વર્ષે જે ભાવ છે એ પ્રમાણની અંદર ટેકાના ભાવની સમકક્ષના ભાવ છે, પોષણક્ષમ ભાવની નજીકના ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। આ ભાવ અત્યારે જે મગફળી આવે છે એ લગભગ સપ્ટેમ્બર મહિના સુધી આવશે અને અમારી ધારણા છે કે ભાવ લગભગ જળવાઈ રહેશે। કદાચ માંગ વધે તો ભાવની અંદર 50 રૂપિયાનો ઉછાળો પણ આવી શકવાની પૂરી શક્યતા